નમસ્તે મિત્રો. તો આજે એક ખૂબ જ રસપ્રદ ટોપિક લઈને તમારી સામે આવ્યો છું. પહેલાં તો ટેક ક્લાસરૂમ ચેનલ પરથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજનો વિષય છે ChatGPT 5.6 મોડલ્સ. હવે તમને ખ્યાલ છે કે અત્યારે ChatGPT અને બીજા જે પણ એઆઈ પ્લેટફોર્મ છે જેમ કે એન્થ્રોપિક અને ગૂગલ, તો બધાની વચ્ચે કોમ્પિટિશન બહુ ભયંકર છે. અત્યાર સુધી એવું મનાતું હતું કે એન્થ્રોપિકનું જે મોડલ છે એ સૌથી શક્તિશાળી મોડલ કહેવામાં આવતું, પણ હવે ChatGPT એ પોતાની ગેમ આખી ચેન્જ કરી દીધી છે. અને ChatGPT બસ વિધિન ધીસ વીક ChatGPT એનું સૌથી પાવરફુલ મોડલ લોન્ચ કરવા જઈ રહ્યું છે. એકચ્યુઅલી લોન્ચ થઈ ગયું છે, પણ એ એક સ્પેસિફિક 20 કંપનીઝ માટે જ અવેલેબલ છે કે જે યુએસએની ખાસ 20 કંપની છે એના માટે જ હાલ અવેલેબલ છે. એનું રીઝન એ છે કે ChatGPTનું જે મોડલ આવી રહ્યું છે 5.6 એટલું પાવરફુલ છે કે યુએસ ગવર્મેન્ટે એને બેન કર્યું છે બાકીના યુઝર માટે. ખાલી હાલ યુએસએની એવી 20 કંપની જે છે, સરકારી કંપની કહી શકાય અથવા તો ખૂબ જ પ્રાઇવેટીકરણ કંપની કહી શકાય કે જેમાં ઇન્ફોર્મેશન બહુ લીક ના થાય, એવી 20 કંપનીને જ એને લાઇસન્સ આપ્યું છે કે આ લોકો જ 5.6 મોડલનો યુઝ કરી શકશે. એના પછી એ જનરલ પબ્લિક માટે પણ અમુક રિસ્ટ્રિક્શન સાથે મૂકશે જ. પણ ટૂંકમાં ChatGPT 5.6 મોડલ લોન્ચ કરીને એઆઈ પ્લેટફોર્મ્સ અથવા તો એઆઈના જે દુનિયા છે એમાં એને આખો જબરજસ્ત ગેમ ચેન્જ કરી દીધી છે. તો આજે ઇન્ટ્રોડક્શન ઓફ ધ ChatGPT 5.6 મોડલ એ લઈને હું આવ્યો છું. ચર્ચા કરીશું કે 5.6 મોડલ આપણને કઈ રીતે યુઝફુલ થશે, કેટલું પાવરફુલ છે અને આપણે એને રોજિંદા જીવનમાં કઈ રીતે એને યુઝફુલ કરીશું, કઈ રીતે એનો યુઝ કરીશું. તો તમે અહીંયા યુટ્યુબ થંબનેલ જોઈ શકો છો, એના ઉપરથી થોડો તમને ખ્યાલ આવી ગયો હશે. તો ChatGPT 5.6 જે મોડલ છે એ એક ફેમિલી છે, મતલબ કે એવું નથી કે એક મોડલ છે, એને 3 મોડલ એક સાથે લોન્ચ કર્યા છે, એટલે એને એક ફેમિલી કહેવામાં આવે છે. સોલ, ટેરા અને લુના, આ 3 મોડલના નામ છે. અને અત્યારે એવું કહેવાય છે કે આ 3 મોડલ છે અત્યાર સુધીના જે એઆઈ મોડલ્સ આવેલા છે એમાં સૌથી વધારે શક્તિશાળી છે. તો જોઈએ આપણે 5.6 મોડલ શું છે. નીચે એક મેં લાઇન પણ લખી છે કે બેનર ડિઝાઇનમાં GPT 5.6 સોલ્વની ભૂમિકા શું છે. અત્યાર સુધી તમને એક પ્રોબ્લેમ્સ હતો કે ગુજરાતી અથવા તો હિન્દીમાં આપણે બેનર બનાવતા હતા ત્યારે 5% જેવી તમને એરર્સ રહેતી હતી વર્ડ્સમાં. ગુજરાતી કોઈ વર્ડ છે, કોઈ હિન્દી વર્ડ છે, તો અમુક માઇનોર એરર આવતી હતી. એ હવે એરર બિલકુલ નહીં આવે. 100% એક્યુરેસી સાથે એને સોલ મોડલને લોન્ચ કર્યું છે. તો જોઈએ એનું બ્રીફ ઇન્ટ્રોડક્શન કે શું છે ChatGPT 5.6 મોડલ્સ. તો ડાયરેક્ટ સૌથી પહેલાં તો હું તમને લઈ જાઉં છું x.com ઉપર. x.com એટલે શું છે, આપણું ટ્વિટર છે, જે જૂનું ટ્વિટરનું નામ હતું એને હવે x.com કહે છે. તો x.com ઉપર જે ChatGPTની જે ઓફિશિયલ એકાઉન્ટ છે એમાં એમને કવર પેજ જે છે એ ચેન્જ કરી દીધું છે. તમે જોઈ શકો છો અહીંયા એને કવર પેજ ચેન્જ કરી દીધું છે. સોલ, ટેરા અને લુના એનું નામ આપ્યું છે. આમ તો સૂર્યમંડળના નામ રિલેટેડ નામ છે. ઘણા લોકો એવું પણ કહે છે કે ક્રિપ્ટોકરન્સી જે છે એમાં પણ આ ટાઈપના નામ હોય છે. તો ક્રિપ્ટોકરન્સી અને સૂર્યમંડળ બંનેને મિક્સ કરીને એને આ મોડલ્સના નામ આપ્યા છે. લુના એટલે તમે જોઈ શકો છો થોડું નાનું છે, ટેરા એનાથી થોડું મોટું છે અને સોલ એનાથી પણ મોટું અને પાવરફુલ છે. એટલે ચિત્ર ઉપરથી જ ખ્યાલ આવી જશે કે કયા મોડલ પર પાસે કેટલો પાવર છે. બીજી વસ્તુ જોઈએ અહીંયા તો ઓફિશિયલ 26 જૂને ChatGPTએ એની ટ્વીટ કરીને બતાવ્યું છે કે ઇન્ટ્રોડ્યુસિંગ અ લિમિટેડ પ્રિવ્યૂ ઓફ GPT 5.16 our next generation frontier model as well as the GPT 5.6 Terra, a balanced model for efficient everyday work, GPT 5.6 Luna, a fast and affordable model for high volume work. મતલબ કે એને 3 મોડલ બહાર પાડ્યા છે 5.6માં, સોલ, ટેરા અને લુના, અને દરેકનું કામ થોડું થોડું અલગ છે. તો આ એની ઓફિશિયલ ટ્વીટ છે. અને લિમિટેડ પ્રિવ્યૂ લખ્યું છે અહીંયા. લિમિટેડ પ્રિવ્યૂનો મતલબ થાય છે કે એને હાલ જે ઇન્ટ્રોડક્શન કર્યું છે, જે લોન્ચ કર્યું છે, ખાલી 20 કંપની માટે છે. કારણ કે યુએસ ગવર્મેન્ટે એને હાલ 20 કંપની માટે જ એને રાખ્યું છે અને એને કહ્યું છે કે બીજી કંપનીને હાલ નથી આપવાનું. એના ઉપર ચેકઅપ થશે કેટલું રિલાયબલ છે, કેટલું ઓથેન્ટિક છે અને એ બીજાને નુકસાન પહોંચાડી શકે છે, ઇન્ફોર્મેશન લીક કેટલી કરી શકે છે, એ બધી જ વસ્તુનું ચેકિંગ થયા પછી લોકો એને યુઝ કરશે. પણ બહુ જ પાવરફુલ મોડલ આવી રહ્યું છે આપણી પાસે, બહુ શોર્ટ સમયમાં આવી જશે.
હવે એનું આખું ઇન્ટ્રોડક્શન જોઈશું આપણે. હવે ઇન્ટ્રોડક્શન જોવા માટે હું અહીંયા બાજુમાં ચેટ જીપીટી ઓપન કરી લઉં છું અને ચેટ જીપીટી દ્વારા જ આપણે એનું ઇન્ટ્રોડક્શન જોઈએ છે અને હું એક લાઇન્સ તમને સમજાવીને કહીશ કે 5.6 મોડલ જે છે એ કેટલું ઇમ્પોર્ટન્ટ છે અને આપણને કેટલું યુઝફુલ થશે. તો ચેટ જીપીટી, જસ્ટ અ મિનિટ, ચેટ જીપીટી 5.6 મોડલ્સ ફૂલ ઇન્ટ્રોડક્શન. એનું ફૂલ ઇન્ટ્રોડક્શન જોઈએ આપણને કે ચેટ જીપીટી પોતે શું કહે છે એ મોડલ વિશે. અહીંયા જોઈ શકો છો ચેટ જીપીટી 5.6 ઇઝ અ ફેમિલી ઓપન એઆઈ લેટેસ્ટ જનરેશન એઆઈ મોડલ. હવે તમને ખબર છે કે ચેટ જીપીટી જે છે એ કોની કંપની છે? તો ઓપન એઆઈ મેઇન કંપની છે. એની ઓપન એઆઈ મેઇન કંપની છે અને એનું આ એઆઈ પ્લેટફોર્મ છે. તો એક ફેમિલી છે, એક ફેમિલી અને બહાર પાડી છે આખી મોડલ્સની. અને હાલની જનરેશનનું એ સૌથી પાવરફુલ મોડલ કહેવામાં આવે છે. ઇન્સ્ટેડ ઓફ રિલીઝિંગ ઓન વન મોડલ, ઓપન એઆઈ ઇન્ટ્રોડ્યુસ 3 ડિફરન્ટ કેપેબિલિટી ટાયર્સ. એને એ જે મેઇન અલ્ગોરિથમ છે એને 3 કેટેગરીમાં એને ડિવાઈડ કર્યો છે. કેમ કે દરેકની જરૂરિયાત અલગ હોય. મારી જરૂરિયાત સમજી લો કે બેનર ડિઝાઇનની છે, કોઈની જરૂરિયાત કન્ટેન્ટ રાઇટિંગ છે, કોઈની જરૂરિયાત કોડિંગ માટે હોઈ શકે, કોઈની જરૂરિયાત રિસર્ચ માટે હોઈ શકે. તો દરેકની જરૂરિયાત મુજબ એને 3 ભાગમાં એને મોડલને ડિવાઈડ કર્યું છે. સૌથી સિમ્પલ મોડેલ જે છે એ નીચેથી સ્ટાર્ટ થાય છે, જીપીટી 5.6 લુના. એનું મેઇન કામ શું છે? ફાસ્ટેસ્ટ એન્ડ મોસ્ટ એફોર્ડેબલ, મતલબ કે સસ્તું હશે અને ફાસ્ટ કામ, મતલબ કે ડેલી રૂટીનના જે કામ છે એ બધા કામ એ મોડલ કરશે. 5.6 ટેરા જે છે એ બેલેન્સ છે, મતલબ કે એ એવું જ નથી કે ફ્રી ઓફ છે, એનો પણ ચાર્જ લેશે અને ઓછા ચાર્જે સારી સર્વિસીસ, થોડી એડવાન્સ લેવલની સર્વિસીસ પ્રોવાઈડ કરશે. અને જે સોલ મોડલ છે સૌથી મોસ્ટ પાવરફુલ છે. મોસ્ટ પાવરફુલ એટલે કે બહુ સારી રીતે કામ કરી શકે એવું મોડલ છે અને ડિટેલમાં પણ આપણે નીચે જોઈએ છીએ. તમે અહીંયા જોઈ શકો છો કે રિસર્ચ, કોડિંગ અને એઆઈ એજન્ટ માટે જો તમારે યુઝ કરવું હોય તો સોલ મોડલ છે. હવે એઆઈ એજન્ટનો મતલબ શું થાય કે તમારે એક એજન્ટ ક્રિએટ કરવાનો છે અને એ એજન્ટ તમારા માટે કામ કરે. એક્ઝામ્પલ તરીકે મારે કોઈ કંપની છે નાની અને કંપનીના અમુક જે ટાસ્ક છે એને ઓટોમેટ કરવા હોય તો હું એના માટે એક એજન્ટ બનાવું. એજન્ટ એટલે કે એક રોબોટ કે એક કોડિંગથી એક એજન્ટ બનાવીશ ને એ એજન્ટ એ બધા જ કામ એક્યુરેસી સાથે કામ કરશે. તો એને એઆઈ એજન્ટ કહેવાય. તો જ્યારે એઆઈ એજન્ટ બનાવવાની વાત હોય, કોડિંગ એટલે પ્રોગ્રામિંગ, તમે જ્યારે કોઈ પણ પ્રોગ્રામિંગ લેંગ્વેજની મદદથી કોઈ સોફ્ટવેર બનાવતા હોય મોટા ત્યારે જે હેલ્પફુલ જોઈએ એ કોડિંગ અને રિસર્ચ કોઈ પણ સબ્જેક્ટમાં હોઈ શકે. તો રિસર્ચ રિલેટેડ એક્ટિવિટી માટે જો કોઈ વાપરવું હોય તો સોલ મોડલ સૌથી બેસ્ટ છે અને સૌથી પાવરફુલ મોડલ છે આ લોકોનું. એનું પરફોર્મન્સ પણ તમે જોઈ શકો છો 5 સ્ટાર છે. એના પછી ટેરા મોડલ છે એવરીડે પ્રોફેશનલ વર્ક, મતલબ કે કોઈ મોટી કંપની છે અને એને ગ્રાફિક ડિઝાઇનિંગનું કામ છે અને પ્રોફેશનલ કામ કરવું છે, કલર ટોન છે, એક્યુરેસી છે, બધું જ, તો એ ટેરા મોડલને યુઝ કરી શકે છે. બીજા પણ ઘણા બધા કામ કરી શકે છે. અને લુના જે છે એ હાઈ વોલ્યુમ અને ફાસ્ટ રિસ્પોન્સ, મતલબ કે સૌથી બેસ્ટ તો લુના આપણા માટે રહેશે, કારણ કે ફાસ્ટેસ્ટ પણ છે અને પૈસા બી ઓછા હશે, એના એફોર્ડેબલ પણ હશે અને તમારા જે પણ નાના મોટા કામ છે બિઝનેસના, સ્ટુડન્ટ લાઈફ્સના, બધા કામ એ લુનાથી તમારું થઈ જશે. હવે નીચે આપણે થોડી જોઈએ કે સોલ મોડલ છે જે સૌથી પાવરફુલ મોડલ માનવામાં આવી રહ્યું છે, એમનું ફ્લેગશિપ મોડલ છે. એનું કામ શું છે? તો કામ આ છે કોમ્પ્લેક્સ રિઝનિંગ. સૌથી મોટા રિઝનિંગ હોય, મોટા જે પ્રોબ્લેમ છે, કોમ્પ્લેક્સ પ્રોબ્લેમ છે, ફિઝિક્સના પ્રોબ્લેમ છે, મેથેમેટિક્સના પ્રોબ્લેમ છે, આ બધા સોલ્વ કરવા માટે સોલ મોડલ કામમાં આવશે. એડવાન્સ કોડિંગમાં પણ કેવું હોય છે, પ્રોગ્રામિંગમાં પણ બેઝિકથી લઈને એડવાન્સ સુધી હોઈ શકે. એટલે એડવાન્સ કોડિંગ અને મોસ્ટ એડવાન્સ કોડિંગ જે હોય એના માટે કામ આવશે. સાયન્ટિફિક રિસર્ચ છે, સાયબર સિક્યોરિટી છે, એઆઈ એજન્ટ, તમે તમારા કામ માટે એક આખો એજન્ટ બનાવી શકો, એક રોબોટ બનાવી શકો, એ પણ અહીંયા થઈ શકે. લોંગ કન્વર્ઝેશન્સ, મલ્ટી સ્ટેપ પ્લાનિંગ, પ્રોફેશનલ નોલેજ વર્ક, આ બધું કામ જો કરવું હોય તો સોલ મોડલ બેસ્ટ છે. સૌથી સ્ટ્રોંગેસ્ટ મોડલ એને કહેવામાં આવે છે, અહીંયા લખ્યું પણ છે. બેસ્ટ યુઝ કેસ તો એના કામ શું હશે? આ જે સોલ મોડલ છે, જે મેઇન મોડલ છે એના કામ શું હશે? તો સોફ્ટવેર ડેવલપમેન્ટ. કોઈ મોટી કંપની છે, સમજી લો કે આખા ઇન્ડિયાનું ઇન્કમ ટેક્સ મેનેજ કરે છે જે કંપની TCS, એને સોફ્ટવેર બનાવવું હોય તો એ સોલ મોડલનો યુઝ કરી શકે. અને એ સોફ્ટવેર ડેવલપમેન્ટમાં કંઈક એરર આવે છે, કંઈક પ્રોબ્લેમ થાય છે, તો આ જે સોલ મોડલનું જે પ્રોફેશનલ મોડલ છે એ પ્રોબ્લેમ્સ, એવા ટાઈપના પ્રોબ્લેમ્સ એ સોલ્વ કરી શકે. રિસર્ચ પેપર લખવા હોય, PhDનું રિસર્ચ કરવું હોય, મેડિકલ રિસર્ચ છે, લીગલ એનાલિસિસ છે, ડેટા સાયન્ટિસ્ટ, મતલબ કે બહુ મોટા પ્રમાણમાં ડેટા છે અને એનું એનાલિસિસ કરવું છે,
એની અંદરથી કોઈ પેટન્ટ ફાઇન્ડ કરવી છે તો સૌથી બેસ્ટ છે સોલ્વ મોડલ, કે જે સૌથી પાવરફુલ મોડલ છે. એના પછી જોઈએ આપણે તો સોલ્વ સ્પેશિયલ ફીચર શું છે એના, મેથેમેટિક્સ, એલ્ગોરિથમ, રિસર્ચ અને પ્રોગ્રામિંગ. મતલબ કે મોસ્ટ એડવાન્સ ટાસ્ક માટે સોલ્વ મોડલને યુઝ કરીશું આપણે. એજન્ટિક કેપેબિલિટી, એજન્ટ કઈ રીતે બને છે, કે ક્રિએટ એન એપ, એક મોબાઈલ એપ્લિકેશન બનાવવી હોય, સોફ્ટવેર બનાવવું હોય, રોબોટ્સ બનાવવા હોય તો એના માટે કામ થશે. કોડિંગ કઈ લેંગ્વેજ છે તો બધી લેંગ્વેજ જે છે એમાં કોડિંગ કરી શકે છે, સાયન્ટિફિક રિસર્ચ કરી શકે છે. સોલ્વ મેક્સ કોડ, એનું મેક્સ રિઝનિંગ મોડલ જે છે એ સૌથી વધારે છે એમાં હાર્ડ કોડિંગ, મેથેમેટિક્સ, પીએચડી રિસર્ચ અને સાયન્ટિફિક એનાલિસિસ, આ બધા કામ માટે સોલ્વ મોડલ પરફેક્ટ છે. એના પછી આપણે જોઈએ તો સોલ્વ મોડલ વિશે ઘણું બધું એને આપી દીધું છે. તમે જોઈ શકો છો અહીંયા એકથી વધારે લોકો પણ એ મોડલ ઉપર કામ કરી શકશે. મતલબ કે એક પ્રોજેક્ટ હોય અને એક પ્રોજેક્ટ ઉપર સમજી લો કે 10 જણની ટીમ કામ કરતી હોય તો પણ એ કરી શકશે. મલ્ટિપલ યુઝર એને યુઝ કરી શકશે એવું એક મોડલ બનાવવામાં આવ્યું છે. એના પછીનું જે મોડલ છે એનું નામ છે ટેરા. હવે ટેરામાં શું કહે છે કે ટેરા સોલ્વ કરતાં થોડું નીચે છે, પણ સૌથી વધારે લોકો કયા લોકો યુઝ કરશે એને, તો સ્ટુડન્ટ છે, ટીચર છે, બિઝનેસમેન છે, કન્ટેન્ટ રાઇટર છે, માર્કેટિંગ, એસઈઓ, ડિજિટલ માર્કેટિંગ, કસ્ટમર સપોર્ટ્સ, આ બધા કામ માટે બેસ્ટ છે. અને મોસ્ટલી આપણે આ કામ વધારે હોય છે આપણે. એના ફીચર શું છે તો ફાસ્ટર દેન સોલ્વ કરતાં થોડું ફાસ્ટર છે, પણ કેપેબિલિટી તો કોની વધારે છે, સોલ્વની છે. કોસ્ટ એની ઓછી છે. રાઇટિંગમાં સૌથી વધારે કામ આવે છે, મતલબ કે કન્ટેન્ટ રાઇટિંગ કરવું હોય તો આપણને બેસ્ટ છે. એક્યુરેસી એની સારી છે, કોડિંગમાં સારું છે, ગુડ રિઝનિંગ છે, બિઝનેસ ઓટોમેશન છે. આ બધા કામ તમે ટેરામાં કરી શકો. એક્ઝામ્પલ છે કે બ્લોગ રાઇટિંગ મેં કહ્યું તમને, ઈમેલ રાઇટિંગ છે, એસઈઓ છે, કોઈ રિપોર્ટ બનાવવો છે, કોઈ પ્રેઝન્ટેશન કરવું છે, પીપીટી, રિઝ્યુમ, માર્કેટિંગ કોન્ટેન્ટ, સોશિયલ મીડિયાની કોન્ટેન્ટ બનાવી છે. તો આ બધા માટે સેકન્ડ નંબરનું જે ટેરા મોડલ છે આપણને વધારે યુઝફુલ છે. અને સૌથી એનું નીચેનું મોડલ જે કહીએ છીએ લુના, કે જે એફોર્ડેબલ પણ છે, સસ્તું પણ હશે. જે રીતે આપણે અત્યારે ગો મોડલ યુઝ કરીએ છીએ ચેટ જીપીટીનું 399માં, તો એ ટાઈપનું મોડલ હોઈ શકે ગો. કે શું છે, લુના ઇઝ ધ ફાસ્ટેસ્ટ એન્ડ મોસ્ટ એફોર્ડેબલ. એફોર્ડેબલ મતલબ કે સસ્તું, અને ફાસ્ટેસ્ટ બહુ ઝડપી રિસ્પોન્સ આપશે. એટલે આપણે તો એવું જ જોઈએ જે ઝડપી રિસ્પોન્સ આપે. એક્ઝામ્પલ તરીકે આપણે યુટ્યુબની ડિસ્ક્રિપ્શન લખવું છે તો બહુ ફટાફટ લખીને આપી દેશે. યુટ્યુબ માટે એસઈઓ કરવું છે તો એ કરીને આપશે. આપણે કોઈ બ્લોગ લખવો છે તો મળી જશે. સોશિયલ મીડિયા પોસ્ટ લખવી છે તો પણ તમને ઇઝીલી મળી જશે. એકદમ ક્વિક છે, ક્વિક આન્સર છે. લુનાના ફીચર્સ તમે જોઈ શકો છો. ફાસ્ટ છે, લો કોસ્ટ, હાઈ થ્રુપુટ, એક્સલેન્ટ ફોર ઓટોમેશન, ગ્રેટ ફોર સ્ટાર્ટઅપ. જે લોકો સ્ટાર્ટઅપ કરતા હોય એમના માટે બહુ યુઝફુલ છે. 5.6 મેજર ઇમ્પ્રુવમેન્ટ. હવે તમે જોઈ શકો છો કે મેજર કઈ વસ્તુ ઉપર ધ્યાન આપવામાં આવ્યું છે આ ત્રણેય મોડલમાં. તો રિઝનિંગ થોડું ઇમ્પ્રૂવ થયું, કોડિંગ ઇમ્પ્રૂવ થયું, મેમરી ડ્યુરિંગ ધ લોંગ ટાસ્ક, બહુ લાંબી ટાસ્ક હોય તો મેમરી માટે પણ એ સારું છે. ફાસ્ટ રિસ્પોન્સ છે, બેટર ટૂલ યુઝ છે, એક્યુરેટ છે, મોર એક્યુરેટ ઇન આઉટપુટ. મતલબ કે હવે જે ગ્રાફિક્સ ડિઝાઇનિંગમાં જે એરર્સ આવતી હતી આપણે ગુજરાતી અને હિન્દીમાં બનાવતા હતા બેનર, તો એ હવે બેનરમાં એરર નહીં આવે. 100% ગ્રાફિક્સ તમને બહુ જ સારા બનાવીને આપશે. બેટર સાયબર સિક્યુરિટી નોલેજ. હવે આમાં એક સાયબર સિક્યુરિટીનું એક ઓપ્શન્સ એને એડ કરી દીધો છે, તો તમને સિક્યુરિટી પણ પ્રોવાઈડ થશે આમાં. તમે જોઈ શકો છો અહીંયા ઘણા બધા ટાસ્ક આપ્યા છે. ચૂઝ ટેરા. જો અહીંયા કહે છે તમને, તમારે આ ટાઈપનું કામ હોય ને જે કોમ્પ્લેક્સ છે, રિસર્ચ, કોડિંગ, તો તમારે સોલ્વ વાપરવું જોઈએ. ઓફિસ વર્ક, સ્ટુડન્ટ, ટીચર તો ટેરા વાપરવું જોઈએ. અને બલ્ક કન્ટેન્ટ લખવી હોય, એપીઆઈ કોલ કરવી હોય, ચેટબોટ બનાવવું હોય તો એના માટે લુના વાપરવું જોઈએ. અહીંયા જોઈ શકો છો સૌથી વધારે સારું સ્ટુડન્ટ્સ માટે ટેરા છે, ટીચર્સ માટે પણ ટેરા છે, ડેવલપર માટે સોલ્વ છે, કારણ કે થોડું એડવાન્સ કોડિંગ અને પ્રોગ્રામિંગ ને એ બધું આવશે. અવેબિલિટી તમે જોઈ શકો છો. ચેટ જીપીટી 5.6 ઇઝ કરન્ટલી લિમિટેડ પ્રિવ્યૂ. એ અહીંયા પણ લખ્યું છે, તમે જુઓ. અહીંયા આપણી પાસે જે ઓપન છે ચેટ જીપીટીનું ઓફિશિયલ અકાઉન્ટ, ત્યાં પણ લખ્યું છે લિમિટેડ પ્રિવ્યૂ. લિમિટેડ પ્રિવ્યૂ મતલબ કે હાલ એ બધા માટે ઓપન નથી. ઓનલી સ્મોલ ગ્રુપ ઓફ ટ્રસ્ટેડ પાર્ટનર, કે જે અમેરિકાની 20 કંપની છે એમના માટે જ આ મોડલ હાલ અવેલેબલ છે. પણ શોર્ટ ટાઈમમાં એ દરેક વ્યક્તિ માટે અવેલેબલ થશે એવું એમને કહ્યું છે. એમનું કંઈક રિસ્ટ્રિક્શન ને એવું કંઈ લાવશે, કારણ કે યુએસ ગવર્મેન્ટને એવું લાગ્યું છે કે આ એકદમ પાવરફુલ મોડલ છે. જો લોન્ચ થઈ જશે, બધા લોકો યુઝ કરશે, તો ઘણી બધી એવી ઇન્ફોર્મેશન જે છે એ લીક થવાના પણ ચાન્સીસ છે અને પ્રોબ્લેમ્સ પણ થઈ શકે. અને એનું નામ પણ ક્રિપ્ટોકરન્સી અને સોલર સિસ્ટમ ઉપર આપેલું છે. એટલે તમે સમજી શકો છો કે કેટલું પાવરફુલ મોડલ હશે. એટલા માટે એને બેન કર્યું છે. હાલ ખાલી ને ખાલી યુએસએની 20 જે ટોપ ટ્રસ્ટેડ કંપની છે એના માટે જ આ મોડલ અવેલેબલ છે. પણ શોર્ટ ટાઈમમાં આપણા માટે પણ અવેલેબલ થઈ જશે અને આપણે એઆઈની દુનિયામાં એક વધારે આગળ પડતું એક ડગલું મૂકી અને વધારે કંઈક શીખીશું.
અહીંયા જુઓ ત્રણેય મોડલ્સના તમને અહીંયા કમ્પેરિઝન પણ આપ્યું છે. સોલ સૌથી પાવરફુલ છે, ટેરા મીડિયમ લેવલનું છે અને લુના લો લેવલ કહી શકાય, પણ આપણા માટે તો એડવાન્સ જ રહેશે, કારણ કે આપણા જે બધા કામ છે એ પ્રોપર કરશે. સમરી પણ નીચે આપેલી છે, તમને જોઈ શકો છો. તો બસ આટલું જ હતું. આ જે ચેટ જીપીટીના જે મોડલ્સ નવા આવી રહ્યા છે એમનેથી થોડું અવગત કરાવવા હતા તમને પણ આ બધી જાણકારી હોવી જોઈએ. અને તમે પણ ડેલી રૂટીન્સ કામમાં, તમારા બિઝનેસમાં, સ્ટુડન્ટ્સમાં, ટીચર્સ કોઈ હોય, કોઈ પ્રોફેસર હોય, તો બધા મોડલ્સ વિશે જાણકારી હોવી જરૂરી છે અને પ્રોપર યુઝ કરવો, ઇફેક્ટિવ રીતે યુઝ કરવો અને તમારું ડેલી જે વર્ક છે એમાં એફિશિયન્સી ઇમ્પ્રૂવ કરવી જરૂરી છે મિત્રો. એટલા માટે જ આ વિડીયો લઈને આવ્યો હતો. થેન્ક યુ વેરી મચ. જોજો, વ્યવસ્થિત એને રિસર્ચ કરજો અને જ્યારે પણ મોડલ્સ આવે એને એડોપ્ટ કરજો અને આપણે આગળ પણ આ બધા મોડલ્સનો યુઝ કરીને આપણે એક્સપેરિમેન્ટ કરતા રહીશું. થેન્ક યુ ફ્રેન્ડ્સ. અને ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. સબસ્ક્રાઇબમાં હજુ પણ જે લોકો બાકી છે જલ્દીથી જોડાઈ જાય, જેથી આગળના એઆઈ અને ટેકનોલોજી, ડિજિટલ માર્કેટિંગ અને એસઈઓના જે વિડીયો આવવાના છે એ બધા તમને સમયસર એનું નોટિફિકેશન મળતું રહે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.